નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે 8 થી 10 વર્ષની બેબી માટે ડિઝાઇનર ટોપ બનાવતા તમને શીખવાડીશ. આ રીતે મેં એક નાનો ટુકડો લીધો છે, એને કેવી રીતના ફોલ્ડ કરવું કાપડને તે સમજાવું. એક વખત ગળીમાં છે એ રીતે બીજી, એટલે 4 પાર્ટ થવા જોઈએ. 2 ગળી એટલે 4 પાર્ટ, એટલે આપણે આગળ પાછળના ભાગ બને. તો આ રીતે કાપડને વ્યવસ્થિત તમારે ફોલ્ડ કરી લેવાનું છે. તો મેં ફોલ્ડ કરી લીધું છે. આ ગળીવાળો ભાગ છે, આ માપ ઉપર આપણે એનું બતાવવાનું છે કટિંગ. તો આ રીતે માપ છે તેના. હવે આપણે જે ગળીવાળા ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે. મારે નીચે ઝૂલવાળું બનાવવાનું છે. આપણે 2 ઇંચની નાની નાની ઝૂલ બનાવવાની છે ચપટી લઈને. એટલે ટોટલ આપણી લંબાઈ છે 26 ઇંચ. તો આપણે 24 થાય, બરોબર? 2 ઇંચની ઝૂલ આવશે એટલે 24 ને આપણે લેવાનું છે એક્સ્ટ્રા કાપડ 2 ઇંચ, એટલે 26 ઇંચ લઈ લઈએ. 26 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે. સુંદર મજાના નાના ટુકડામાંથી તમે આ રીતે બેબી માટે ટોપ બનાવી શકો. હવે આપણે શોલ્ડર જોવાનો છે. તો શોલ્ડર 5, મૂંઢાકાર તો 5, હવે સાતી પહોળાઈ છે આપણે 24 ઇંચ. તો 24 નો આપણે ચોથો ભાગ લેવાનો તો 6. 2 ઇંચ આપણે સિલાઈ માટે રાખી દઈએ. હવે ત્યાંથી આપણે લેવાનું છે કમર તો 13.5. હવે કમર આપણે લેવાની છે 20, તો એનું 5, 2 ઇંચ સિલાઈ માટે. આ રીતેનું માર્કિંગ થશે. નીચે આપણે ઘેરદાર રાખવાનું છે એટલા માટે આ રીતે આપણે માર્કિંગ કરી લઈએ અને જોઈન્ટ કરી લઈએ. આ રીતે થશે, તમે જોઈ શકો છો. આ રીતે આ કમરનો ભાગ છે, આ ફિટિંગ માટે આવશે. આ રીતે આ ઘેર બનાવવાનો છે. નીચે આપણે જેટલો ઘેર છે એટલું રાખી દેવાનું છે. હવે મૂંઢાકાર માટે આપણે 1.25 એક માર્કિંગ કરવાનું છે ને આ રીતે આપણે શેપ આપી દેવાનું છે બંને આ રીતે. હવે ગળાની પહોળા તો આપણે 0.25 ઇંચ રાખવાની છે, બરોબર? 0.25. પાછળનું ગળું તો 3 ઇંચ. આગળનું ગળું તો 4.5. ગોળ શેપ આપી દઈએ આપણે પાછળનું ને આગળનું આ રીતે. આ રીતે આપણે માર્કિંગ કરી લીધું છે. હું તમને કટિંગ કરીને બતાવું કે કેવી રીતના કટિંગ થશે. પહેલા આપણે મૂંઢાકારથી સ્ટાર્ટ કરવાનું છે. પાછળનો ભાગ છે એ આપણે પહેલા કટિંગ કરવાનો, પછી આગળનો ભાગ આ રીતે. સિલાઈ માટે તમે વધઘટ કરી શકો, તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે આમાં ઘેર વધારે હોય પણ તોય ચાલે, તમારી પસંદગી પર. વધારે કાપડ હોય તો ઘેરદાર તમારે બનાવવાનું, તોય સુંદર લાગે છે. આ રીતે અહીં આપણે એક માર્કિંગ કરી લઈએ. એક ગળાના ભાગે માર્કિંગ કરી લઈએ. આ રીતે એક ભાગ આપણે બહાર લઈ લઈએ, પછી આગળના ભાગમાં કટિંગ કરીએ. આ પાછળનો ભાગ છે. આગળના ભાગમાં આપણે ગળાનું ને મૂંઢાકારનું શેપનું કટિંગ કરી લઈએ.
ગળીમાં રાખી દઈએ. આ મૂંઢા આકારનો શેપ કટ કરી લઈએ. આગળનું ગળું આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો છે. આ આપણો પાછળનો પાર્ટ છે. તો ગળાનો આપણે શેપ આપી દઈએ ને કટિંગ કરી લઈએ. આ રીતે વ્યવસ્થિત ફોલ્ડ કરી લઈએ. આપણું જે 2.5 તો 2.5 ને પાછળનું ગળું આપણે 3નું તો 3. આ રીતે શેપ આપી દઈએ. આ પાછળનું ગળું આ રીતે આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઝૂલનું કટિંગ કરી લઈએ. નીચેને આપણે ચપટી માટે ઝૂલ માટે આપણે જે ગળીમાં છે 4 પાર્ટમાં ઈ જ પ્રમાણે રાખવાનું છે. આપણે 2 ઇંચની ઝૂલ જોઈએ એટલે નીચેની પટ્ટી ફોલ્ડ થાય ને સિલાઈમાં જાય એટલે 3 ઇંચ રાખવાનું, 1 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું. એ રીતે 3-3 ઇંચે માર્કિંગ કરી લઈએ. આપણે એવી રીતના ઝૂલ માટે આપણે 2 પટ્ટી કટ કરવાની છે. ચપટીવાળી વધારે જો લેવા માટે આપણે વધારે કાપડની જરૂરિયાત પડશે. એટલા માટે 4 પાર્ટમાં છે તો હું 2 ઝૂલ એવી રીતના કટ કરું છું. 3-3 ઇંચની આ રીતે 2 પટ્ટા કટ કરવાના છે. આ રીતે આ રીતે આપણે ઝૂલ માટેનું પણ કટિંગ કરી લીધું. તમે જોઈ શકો છો. આનું આપણે સાંધા લગાવીને આપણે ઝૂલ બનાવવાની છે. નીચેના પાર્ટમાં ઝૂલ આવશે. એ રીતે આપણે કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો કે 8 થી 10 વર્ષની બેબી હોય તેના માટે કેવી રીતના ટોપનું કટિંગ કરવું ઇઝી મેથડથી મેં તમને સમજાવ્યું. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આની સિલાઈ બતાવીશ કે કેવી રીતના તમારે ફિનિશિંગ ગળાનું લેવું, મૂંઢાકારનું કેવી રીતના ઝૂલ બનાવી, બધું તમને ઇઝીલી સમજાવવાની કોશિશ કરી. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.